ઠરાવો લેવાની વાત હતી, અધ્યક્ષ સ્થાનેથી ઠરાવો લેવાની પણ એક કાયદાની મર્યાદામાં હોય છે. તમામ નિયમોનો ઉલાળ્યો કરી અને આજે સામાન્ય સભા બોલાવવામાં આવી. આજે જીએસટી રિફોર્મના નામે આ લોકોએ આભાર પ્રસ્તાવ લઈ આવ્યા, પરંતુ નિયમથી અજાણ હોય પ્રસ્તાવ છે એ આ રીતે લઈ આવી ના શકે, જેને લઈ અને ડીડીઓશ્રીને પણ અમે કીધું કે આ મિનિટાઈઝ ના થાય. આજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, પરંતુ આજનું આ વાતાવરણ જોતા ખાસ સામાન્ય સભાની અંદર સાવ નિષ્ફળ ગઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખરેખર કોઈ અધિકારી કે પદાધિકારીને કોઈ જાતની કશી ખબર જ નથી કે બચત રકમ કેટલી હતી, શું હતું, કોઈ સભ્યને નથી ખબર બચત રકમ. તો ખોટે ખોટું આયોજન કરીને અધિકારીઓ પદાધિકારીઓ બધે આજે સામાન્ય સભાનો સમય બગાડ્યો છે. તો આવી નિષ્ફળ ગયેલી સામાન્ય સભાને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે સખત વખોડી કાઢીએ છીએ. અત્યાર સુધીમાં જે ગ્રાન્ટો 15માં નાણાં પંચની આપેલી હતી એમાં ઘણા કામોમાં બચત પડેલી હતી. આ બચત રકમનું આયોજન હતું અને અમુક કામો જે ન થઈ શકે એવા હોય અથવા કામો ડબલ બેવડાવતા હોય એના ફેરફાર કરવા માટેના મુદ્દા અગત્યના 2 મુદ્દા હતા. અને એક સ્માર્ટ આંગણવાડીમાં જે 50 લાખનું ભંડોળ રાખેલું હતું એ ખરેખર હવે સરકાર ડાયરેક્ટ ગ્રાન્ટ આપે છે, તો આ ભંડોળને પાછું 100 ભંડોળના સદરે પાછું લેવા માટેનું આયોજન હતું.